રાજમાં છે કોઈ હાજર? રાજમાં છે કોઈ હાજર? હા રિયો રાંધણ મનો દીધેલો બોલ ને બાબા. એમાં સિંહોટા છે નો નાખે બધા રાંધણ માં નાતી થેલા જ હોય. કાઈ નહીં, કોક સંતોષી માનો દીધેલો હોય, કોઈ અંબે માનો દીધેલો હોય. આ રિયો બહુચર માનો દીધેલો છે તો મુજે માતાજી નો દીધેલો ને. આ બબે હાકોટો મર્યા મને એમ તો ખેતરે નીકળી ગયા કપાસિયા શોપમાં. રાજમાં જતા ઊંડા હતા થોડા કામ. તમે આયા કોણ? રાજનો પ્રધાન. ગુરખો. ગુરખો નહીં, લોદર પ્રધાન. રાજના ચોકી ફેરા કરે એને શું કહેવાય? પ્રધાન કહેવાય. એને ગુરખો જ કહેવાય. ગુરખો નો કહેવાય, લોદર એને પ્રધાન કહેવાય. સારું. જે માતાજી જે પિતાજી એટલે તને જે માતાજી કીધા તે માતાજી ને કીધા બાપુજીને યાદ કરવા ને. ડેલીએ મહેમાન આવે હા તો શું કહે? તે માતાજીને કીધા બાપુજીને યાદ કરવા ને. એને જે માતાજી કહેવાય એમાં પિતાજીને માન રાખવાની વાત ન હોય. આ કયું નગર છે એ તો ખબર છે ને? એ તો મને નથી ખબર. કેટલા વરા ગરકી ગયા અહીંયા તો વરાના વરા વીતી ગયા. તોય નથી ખબર. નથી ખબર તો નથી ખબર. જય એકવાર તપાસ કરતા હોજે. કાંઈ વાંધો નહીં. પણ તું કોણ ઈ તો કે? હું દાદા. એ દાદા તારો ઘરનો ભાઈ વાણીમાં વિવેક રાખજે. રાજમાં અમાર ત્રણ દાદા, ચોથા દાદાની જરૂર નથી. ત્રણ કોણ કોણ? એક જો હનુમાન દાદા. હા ઈ તો હોય. એટલે જ ને. એક બીજા સામે બેઠા ઈ. આ જામન જેવા દેખાય ઈ? હા દાદા હે. હા જોતા હો તો દાદા એક જામનજી. ઈ દાદા જ કે. જોતા તા હો. જોઈ લીધું? કોણ હતું? દાદા. દાદા. અને ત્રીજા કયા? ત્રીજા હું કોઈ તે. લે તું શેનો દાદો? હું આ બધાનો દાદો. તો હું તારો દાદો છું. હા તારા બાપનોય દાદા હા અને તારી સોહર પેઢીનો દાદા. મારો દાદા, મારા બાપ નો દાદા, હા મારી 6-8 પેઢી નો દાદા. એનોય દાદા. મારા ખાનદાન માં કેદી લીટો ટાળી ગયો દાદા? અરે તમે કયા દાદા સમજો? તો કયા દાદા સમજતા ઈ? અમે ભૂદેવ. ભૂદેવ. અરે મારી 7 પેઢી ના ભૂદેવ. સુખી થા. દુખી થાય મારા બાપ નું શું જાય? જઈને આવો, તપાસ કરો. પિંગલગઢ નગરી છે ને ભટિયાર રાજા રાજ કરે છે. ભલે બાપુ. આમાં સાંભળાણું નહીં કાંઈ. પટિયાર કીધા રેઢિયાર કીધા? હવે ઈ તો સમજાણું નહીં કહું તો હું. મને જરાક વેમ લાગ્યો. એવું હે? શું કીધું ઈ? રેઢિયાર હે ને? હા ના બાપુ, અજમલ રાજા, અજમલ રાજા, અજમલનો? પટિયાર રાજા. રેઢિયાર બાપુ રાજ કરે એમ? હા જાઓ જોઈને તપાસ કરતા હો તો. પટિયાર રાજા રાજ કરે. પટિયાર રાજા. હા તને કેવા લાગે? આમાં તો નક્કી ન હોય. નિશાળે કપડા પહેરીને આ બધ ખચકાયા હોય. એમ? હા રાજના જ છે તો જ અહીંયા આવ્યા હોય ને. કાંઈ વાંધો નહીં. ઘણી ગમા બાપુ, ઘણી ગમા. હા બોલો પ્રધાનજી. રાજનાથ છે ને તાજે તાજા જ છે. તો આવા દો અંદર. ભલે બાપુ આવતા રહ્યો. ગોરદેવ બાપુ, આ ગોરદેવ, ગોરદેવ આ બાપુ. બાપુ હે? હા જય ભવાની મહારાજા. બોલો ભૂદેવ. કઈ તરફથી આવો છો? કઈ તરફ જઈ રહ્યા છો? અહીંયા સુધી આવવાનું કારણ? અરે મહારાજ, પોકરગઢ થી આવું છું અને રાજા અજમલ તેમની પુત્રી સગુણાના લીલુડા શ્રીફળ લઈને અહીંયા સુધી આવે છું મહારાજ. હે ભૂદેવ, ભાન તો નથી ભૂલી ગયા ને? કારણ કે મારે 20 વર્ષથી વેર ચાલે છે. એટલું જ નહીં, 22 વર્ષથી અબોલા છે. આ નારિયેલ તો કદાપી નહીં સ્વીકારું. પ્રધાનજી, હા ભૂદેવ, આમને મને ધક્કો મારીને બાયણે કાઢો. હાલો દાદા, રાજુ કુશિત બાયણે ઉતારીએ. લે ધક્કા માર મર ઉધર. લોદર બાયણે કાઢવાનું કીધો બાપુ. હવે હાલો હાલો. બાપુ કેમ આટલા તપી ગયા હે? એ બાપુ હમણાં સોલર ના પાણીએ નાય હે. એમ? આ
44-45 ડિગ્રી તાપમાન પડે એમાં ઘામાં ના આવી ગયા ને હા વરસાદ હજી એ નીકળે છે. હા. હાલો બોલ કર દે બાબા. બાપુને કયો ને હું કહું ખુદે મળમાં એક વાર આવે. કાંઈ વાંધો ને કહું હાલો. ઘણી ગમ્મા બાપુ ઘણી ગમ્મા. હે બોલો પ્રધાનજી. ભૂદેવ કાળો કકડાટ કરે છે બાપુ. તો આવા દિયો રાજી ખુશીથી. ભલે બાપુ આવતા રહ્યો ભૂદેવ. ખારા કરતો ને બહુ ન કર તો ભલે ને મારા સોતરા ઉડી ગયા. અરે મહારાજ બોલો ભૂદેવ. આ વેર ઝેરની વાત છોડી વેરીમાંથી વેવાય બની ગયા અને એકવાર જિંદગી જુઓ જીવીને જુઓ મહારાજ. તમે હમણે બિરાજમાન થાવ. હમણાં જ રાજમાંથી બેટા પ્રતાપને બોલાવું છું. હે વરદાન, રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. 700 રૂપિયા થાય તો બોલાવો. બોલાવો બાબુ બોલાવો. તમારા માટે તો ફ્રી ઓફો એવું. હા બોલાવો. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. બોલો બોલો પ્રધાનજી. તમારા પિતાશ્રી બોલાવે છે. બોલો બોલો પિતાશ્રી. રાજમાં બોવાનું કારણ. હે બેટા પ્રતાપ, પોકણગઢથી અજમલની રાજાની ઘરે શ્રી પર આવ્યું છે તો એ નારિયેલ આપણે સ્વીકારવાનું છે. નહીં નહીં પિતાશ્રી, 20 વર્ષના વેલ અને 22 વર્ષના અબો છે. આ નારિયેળ તો ક્યારેય નહીં સ્વીકારું. હે બેટા પ્રતાપ, નારિયેલ દીકરી ભી લઈશું અને વેર ભી વારશું. પિતાશ્રીની આજ્ઞા. અરે ગુરુદેવ આ મારા પ્રતાપ જોઈ લ્યો. ભક્તિ માથા સુધી જોઈ લ્યો. સેમાય તો બે બાપજી કોપી નહીં. હા આ નાક બાક કેમ ચીબાઈ જેલ દેખાય? એ લગન પછી મેળ આવી ગયા. સેન્ટરમાં આવી જાય. હા આવી ગયા. એ ભંગારી એમ નો જોવાનું હોય. આ હાથમાં હરિયા હે. તું આમ પટનેરી કાકા ભાંગી જાય કાકા નીકળી જાય ખબર હે. ચાલો નહીં કરી. હા હરખું રીતના જોઈ લે. રેડી લગન થયા દાદા તમારા? લગન તો થયા જ હોય ને, કેવી વાત. તો બાયડી છે ને. અરે ગોરાણી હોય જ ને. તો છોકરા છે ને. છોકરા નો હોય. કેટલા કે દાદા? અમાર ગરીબ માણસ કેટલા હોય? 100 હાથ છે. 100 હાથ? હા. તો અમીર માણસ કેટલા છે? શું ખબર આ રાજાને પૂછીએ જો. એને ન પૂછવા જવાય. 1000 પૂછતા તા હો. ના એને અમાર પૂછવા ગરીબ માણસ એટલા હોય તો આનું કેટલા હોય? સોચરા પાડ દે. પૂછવા ન જવાય. ના જોય. ન જવાય. 1000 તપાસ તો કરો. શું કરે દાદા છોકરા? ઈ લેર કરો. લેર જ કરે. માયગું ખાવું મસી દેવું. લેર ન કરે ને બાપ. તો તું આવતો રે. ના મારે સુતાર ભેગું માગું આવું બધી. અરે ના ના, શ્રાવણ મહિનો આવે. નાખો એક રોટલો આમાં. નાખો થોડોક લોટ આમાં. ખાલી ઢીલા જ તાણવાના. એવું એમ છતાંય મેળે ન આવે તો મારો મેન ધંધો.
હા. એક ના બે હા આવતો તું તાર કાંઈ વાંધો ના હાલો આવું હે વિચારી કઈક હાલો ને કઈ વાંધો નહીં હવે વિચારીને કહી જાય તો કરો હવે કંકુના પ્રતાપરાય ને મહારાજ ને કયો હોડે હોડ ઉતરી ગયો હે હોડે હોડ ઉતરી ગયો હોડે હો ઘણી ગમા બાપુ ઘણી ગમા હે બોલો પ્રધાનજી ગોરદેવ એમ કહે છે હોડે હોડ ઉતરી ગયું કહો તો લીલુડા નારિયેલ જીલાવી દઈએ અરે પંડિત લીલુડા નારિયેલ જીલાવ્યા જાવ થારી ચાલે લેવડા મોબાઈલ રાખ લીલુડા નારિયેલ જીલો વીરા મારા લીલુડા નારિયેલ જેલો રે પાણી સલા નારિયેલ જીલો વીરા મારા પાણી સલા નારિયેલ જેલો રે આ ઉસ્તાદ હે પંડિત જે લાવે એ મચેલો વીરા મારા પંડિત જે લાવે એ જેલો રે હા ધવલભાઈ હા એ પંડિત ના માન તમે રાખ્યા વીરા મારા પંડિત ના માન તમે રાખ્યા રે લીલુડા નારિયેલ જીલો કુંવર મારા લીલુડા નારિયેલ જીલો રે પાણી ચલા નારિયેલ જીલો કુંવર મારા પાણી ચલા નારિયેલ જીલો રે પિતા ઝુલાવે તેમ જીલો કુંવર મારા ઝુલાવે તેમ જીલો રે પિતાના માન તમે રાખ્યા કુંવર મારા પિતાના માન તમે રાખ્યા રે હે પ્રધાનજી જી મહારાજા લીલુડા નારિયેલ તો જીલાવી દીધા સાતો સાત લગન નું મુહૂર્ત જોતા જાય સાતો સાત લગનિયા લગતા જાય અરે પંડિતજી સાથો સાથ લગ્ન નું મુહૂર્ત લેતા જાઓ ને સાથો સાથ કંકતરા લખતા જાઓ હે કાંકો છાટેલ લખાવે કાંકો તો રે લખાવે લખાવે કાય જોગવનાર નામ ગણપતિ દાદાનો તોરવા
અરે વીરા પ્રધાન, જી મહારાજા. પંડિતજી ગયા એનો ઘણો સમય થઈ ગયો, હજુ સુધી કેમ નથી આવ્યા, માટે એમની તપાસ કરો. અરે પંડિતજી આવતા હોય એવું જ જણાય છે. હું તો હાલે હાલે થાક્યો પોકણ ગોઠ આવે નહીં. ગવતમાં કાંટા પોતે લાગે પોકણ ગોઠ આવે નહીં. ગવતમાં આઠ બરકા લાગે પોકણ ગોઠ આવે નહીં. હું તો હાલી હાલી થાક્યો પોકણ ગોઠ આવે નહીં. અરે આવો પંડિતજી આવો, કહો મારી દીકરી સગુણાનું નારિયેલ કયા રાજ્યમાં ઝીલાવીને આવ્યા છો પંડિતજી? અરે મહારાજ, બેન સગુણાના નારિયેલ પિંગલગઢના મહારાજા તેમના પુત્ર પ્રતાપ સાથે જીલાવ્યા છે મહારાજ. અરે નહીં નહીં પંડિતજી, મેં તમને કહ્યું હતું દેશ જાજો પરદેશ જાજો, પિંગલગઢ ન જતા છતાંય તમે પિંગલગઢ જઈ ચડ્યા પંડિતજી. અરે મહારાજ, હું દેશ ગયો પરદેશ ગયો, જ્યાં રાજ્ય સારું હતું ત્યાં કુંવર સારા નહોતા, અને જ્યાં કુંવર સારા હતા ત્યાં રાજ્ય સારું નહોતું, તે માટે હું પિંગલગઢ ગયો મહારાજ. ભલે પંડિતજી, કહો માંડવાનું મુહૂર્ત ક્યારે છે અને જાન કયા દિવસે આવે છે? અરે મહારાજ, માંડવાનું મુહૂર્ત તો સારું જ છે. સાતમ કથા સગુણાબેન અને પૂનમ કથા પ્રતાપરાય, માટે માંડવાની તૈયારી કરો મહારાજ, જાન આવતી જ જણાય છે. લગનનો માંડવડો રોય પોને રાત રડિયા આમણે. બેની તારા માંડવડે પાલિતા યજમાન હોય રે. બેનીનો માંડપ રોપિયો. બેનીના માંડવડે કાય માતા મીન લેવ હોય રે. બેનીનો માંડપ રોપિયો. બેનીના માંડવડે કાય લાડીલા ગોર દેવ હોય રે. બેનીનો માંડપ રોપિયો. બેનીના માંડવડે કાય વીરા પરધાન હોય રે. બેનીનો માંડપ રોપિયો. બેની તારા માંડવડે પાય હરી સભા હોય રે. બેનીનો માંડપ રોપિયો. સામૈયાની તૈયારી કરો મહારાજ, જાન આવતી જ જણાય છે.
મંડપ મધ્યે કન્યા પધરાવાનો સમય મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન મારા બેની આવે છે હસતા હસતા મંડપ મારા કો રસ્તા ડોલરની ડાલે કમળના ફૂલ વીણવા. વિઘ્નેશ્વરદાય લંબોદરાય ગૌરી ગણનાથ નમો નમસ્તે. પહેલા મંગળની શરૂઆત થાય. પહેલા મંગળે ભૂમિના દાન દેવાયો. પેલા મંગળિયા આવતાયો શોભા ગણેરી બની. રાતીધાર રામ મંડળ ના આખ્યાનની અંદર જેવો જેવો પ્રસંગ આવે એવો પ્રસંગનું વર્ણન કરીએ તો બાપા વધારે મજા આવે. કે આજ મારે વાત કરવી છે કે જ્યારે અમારું મંડળ રમતું રમતું બેન સગુણાના લગ્ન સુધી પહોંચી હોય મિત્રો. કારણ કે આ બેન સગુણા છે જેના ઘરના આંગણાની અંદર દીકરા કે દીકરીના લગ્ન લેવાય એ ઘરની અંદર આનંદ અને ઉત્સવ ઉજવાતો હોય મિત્રો. આનંદ ઉજવાતો હોય પણ આજ બેન સગુણાના લગ્નનો પ્રસંગ છે પણ બેનના આજ એમ કહેવાય કે બેનને દુઃખ થાય છે. બેનને આંખની અંદરથી શ્રાવણ અને ભાદરવો વસી રહ્યા છે. કારણ કે આ સભામાંથી ઘણી બેનડી એવી બેઠી હશે, ઘણી માવડી એવી બેઠી હશે કે જેને માડીનો જાયો વીર નહીં હોય સાહેબ.
એટલે મારે વાત કરવી છે 2 મિનિટ કે વીરા વગરની બેનડી શું હોય. રક્ષાબંધનના તહેવારો આવે, વીર પસલીના તહેવારો આવે ત્યારે બધી જ બેનડીઓ એમ કહેવાય કે પોતાના વીરાને રાખડી બાંધવા જતી હોય. પોતાના વીરાને રાખડી બાંધવા જતી હોય, પણ જેને માડીનો જાયો વીર નથી, કોને રાખડી બાંધવા જાય? ત્યારે મઢ મંદિરની અંદર બેહનારી એ બેન છે, એ ખોડો પાત્રીની જગદંબાને એટલી પ્રાર્થના કરતી હોય કે હે માવડી, તે અમારી અંદર એવી શું ખોટ રાખી દીધી કે તે આજ અમને પગલીનો પાડનાર નો આપ્યો, એક રાખડીનો બાંધનાર નો આપ્યો માં. અને આ સભામાંથી જે બેનને માડીનો જાયો વીર નો હોય ને એને ખબર પડે. દીકરા કે દીકરીના લગ્ન લેવાય ને મિત્રો, ત્યારે પેલી કંકોત્રી આપણે કોઈને લખીને તો એ માડીના જાયા વીરને લખી. શું કામ? કોઈ બેનને મામેરાની આશા ન હોય, પણ એ લીલા તોરણો બાંધ્યા હોય ને આ માડીનો જાયો વીર આવ્યો હોય એટલે અમારી બેનબા છે દરદરતી દોટ મૂકી અને ભાઈના હોવારણા લીએ કે ઓહો મારો માડીનો જાયો વીર આવ્યો, મારો મામેરાનો પૂરનાર આવ્યો, મારો રાખડીનો બાંધનાર આવ્યો, એમ ખમ્મા મારા વીરને કેતી બેન હોવારણા લીએ ને એટલે બેનના પ્રસંગ રહ્યો એ આજે હળવો થઈ જાય કે આજે મારો માડીનો જાયો વીર આવ્યો. પણ આ બેન સગુણા છે સાહેબ, જેને માડીનો જાયો વીર નથી, મામેરાનો પૂરનાર નથી અને જૌતલિયાનો હોમનાર નથી સાહેબ. અને એના કરતા પણ બેનબાને દુઃખ ક્યારે થાય કે બેનબા પરણીને હાહરિયા વેલની અંદર જાય ત્યારે દેરાણી મેરણા બોલે, જેઠાણી મેરણા બોલે અને એમ કહેવાય કે 5 વર્ષના ઘોડિયાની અંદર સુતેલી નણંદબા રહીને એ બેનને મેરણા બોલતી હોય કે તારા પિયરિયાની અંદર તો પીપળા ઉઈગા, તારા મામેરા લઈને કોણ આવશે? ત્યારે મિત્રો ધુંબાનો ઘા કરો જાય ને તો એની રૂજ આવી જાય, પણ બોલેલા શબ્દની ક્યારેય રૂજ નથી આવતી. બેનના દિલની અંદર હોહરવા નીકળી જાય સાહેબ. કારણ કે દીકરી એ તો જગદંબાનો અવતાર કહેવાય. દીકરી વિશે કહેવા બેસી તો દિવસોના દિવસો ટૂંકા પડે, રાતોની રાતો ટૂંકી પડે, કારણ કે દીકરીઓ છે એ તો જગદંબાના અવતાર કહેવાય સાહેબ. બાપનો દી વારે એનું નામ દીકરી, અને બાપનું ઘર જે ઉજળું કરી બતાવે એનું નામ દીકરી સાહેબ. એવી બેન સગુણાની અત્યારે લગ્નની વેળા આવીને ઊભી છે. 1 મંગલિયું વર્તાઈ ચૂક્યું છે અને 3 મંગલિયા વર્તવાના બાકી છે. તો કોણ એમ કીએ? કારણ કે ગામો ગામ આપણે 11 બોલ લઈએ છીએ, પણ આજ મારે સજનપર ગામને આંગણે 51 બોલ લેવા છે. કોણ એમ કે માડીનો જાયો વીર કે કદાચ આજ સજનપર ગામને આંગણે બેન સગુણા પરણતી હોય તો આજ અમે એના માડીના જાયા વીર બની જાય, આજ અમે કાકાને કુટુંબ બની જાય, આજ અમે મામાને મોસાળ બની જાય. કદાચ બેન સગુણા આજ અમારા ગામને આંગણે પરણતી હોય ને તો અમે ભાઈઓ છે, સજનપર ગામના ભાઈઓ છે, એને ઓછું ન આવવા દઈ. અને કદાચ માની જણી બેન માની અને બેનના જવતલિયા ન હોમીને તો આજ અમે સજનપર ગામના ભાઈઓ નો કહેવાય સાહેબ. હે એવો કોણ માડીનો જાયો વીર એમ કે કાલિયા 101 રૂપિયા આપી આજ અમારા બેનબા સગુણાના જવતલિયા હોમવાના છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલાય પુંડલીકાક્ષય મંગલાય તનોહરે. બીજા મંગળની શરૂઆત થાય, બીજા મંગળે ગાયોના દાન દેવાયો, બીજા મંગળિયા વરતાય રે. બીજા મંગળ જનાતે દાન દેવાયો રે. બીજા મંગળ ગાયોના દાન દેવાયો રે.
ઢોર જાજા ઢોર પડને જાડવા બાર કુવાળા તમને પૂછું બેની સગુણા આવડા તે લાડો તમને કોને લડાવા અરે બેના રે અરે સાસરીએ જાતા જોજે પાપડ ના ભીજાય હા અલ્પેશભાઈ આ દીકરી તો પારકી થા પણ કેવા અરે દીકરી તો પારકી થા પણ કેવા અરે બેના રે અરે સાસરીએ જાતા જોજે પાપડ ના ભીજાય દીકરી તો પારકી તા પણ કેવાય અરે દીકરી તો પારકી તા પણ કેવાય હા મોજા તારા પતિનો પડછાયો થઈ રેજે સદાઈ સાથે એના રેજે સદાઈ સાથે અરે બેના રે અરે સાસુ સસરાની સેવા કરજે રાખજે કુળની લાજ કરી તો પારકી આ પણ દેવા અરે દીકરી તો પારકી તા પણ દેવા અરે બેના રે આ મારા કાકી પટેલ હા પટેલ હા આ મારું ભજન કર સાસરીએ જાતા જોજે પાપડ ના ભીજાય દીકરી તો પારકી તા પણ કેવાય અરે દીકરી તો પારકી તા પણ કેવાય
સાહેબ હજનપુરની અંદર આવી એટલે કાયમને માટે અમારા કલાકારોને લાડ લડાવે એવા અમારા કાંતિ પટેલને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લ્યો. આ પટેલ હા, આ પટેલ હા, આ પટેલ હા. આમ જોઉં તો પાણી વેરણ પાણી જેવું પાણી વેના પાણી જેવું પાણી અરે બેના રે અરે વિદાયની સે વસવી વેડા રોકી ના રોકા કરી તો પારકી કાપણ દેવા અરે દીકરી તો પારકી કાપણ દેવા અરે બેના રે અરે સાસરીએ જાતા રોજે પાપડ ના ભીજા કરી તો પારકી કાપણ દેવા અરે દીકરી તો પારકી કાપણ દેવા આ ભગીરથની મોજ હા, મોજ હા, મોજ હા. આ રાજુભાઈ ગાંધીની મોજ હા, મોજ હા, મોજ હા. આ મારા રઘુભાઈના પાર્ટનર હા, પાર્ટનર હા, પાર્ટનર હા. દીકરી તો ગાય દોરે તાજાય દીકરી તો પારકી કાપણ કેવાય અરે દીકરી તો પારકી કાપણ કેવાય કે હરે આજ વીરા રે વિનાની બેનડી એકલડી પરણે હરે આજ વીરા રે વિનાના બેની બા એકલડા પરણે ગઈ એને મામેરાની ખબર
રોવે રે બેડીલા સુડી રોવે રે મેલડી વિનાનો મારો હિરિયો રોવે હિરિયો રોવે રે બેડીલા સુડી રોવે રે હિરિયો રોવે રે બેડીલા સુડી રે મેલડી વિનાનો મારો હિરિયો રોવે જય મેલડી હળવે હાલો રે દેવી હળવે રે હાલો રે હળવે હાલો રે મેલડી હળવે રે હાલો રે મેલડી વિનાનો મારો હિરિયો રોવે રે લીલી નગરમાં જીણા મોર બોલે મોર મેલડીના રાજમાં એ ત્રીજા ત્રીજા ઓહો ત્રીજા ત્રીજા મંગળિયા વરતાઓ રે આ ત્રીજે મંગળ ત્રીજે મંગળ ઓહો ત્રીજે મંગળ સેનાતે ગાન દેવાય રે સજન પર નામ ના લોકો રે લાવ લેશે લાવ લેશે ઓહો લાવ લેશે કામા મંડળ નાયા પહાડ રે એમ કરે એમ કરે ઓહો એમ કરે ત્રીજા મંગલ પૂરા થાય રે ચોથા મંગળે કન્યાના દાન દેવાયો હાલો એ ચોથા ચોથા એ મંગડિયા વરતાઓ સો વાગણે બને મંગલ સે નાતે કાન દેવાયો
રૂક્ષ્મણીના સૌભાગ્યો, શંકર પાર્વતીના સૌભાગ્યો, એવા વર કન્યાના સૌભાગ્યો, વર કન્યા માતા પિતાના આશીર્વાદ લઈ અને સાસરે સીધાઓ. અરે પ્રધાનજી, બોલો બોલો પ્રધાનજી. જમવાની કેટલી વાર હે? જમવાની તો હજી ઘણી વાર હે. હાલો હવે બલબુડીએ બોલે. હજી વાર લાગશે, ખીચડી ચડે. કાંઈ વાંધો નહીં. અરે રાજા પઢિયાર, ચાલો આપણે સાથે બેસી અને ભોજન મીઠા કરીએ. હે અજમલ, પેલા એ જણાવો તમારે દીકરા કેટલા અને દીકરીઓ કેટલી? હા રાજા પઢિયાર, આપ જો દીકરા દીકરીની વાત કરતા હોય તો મારે લાસા, લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરીઓ છે. દીકરો મારે એક પણ નથી રાજા પઢિયાર. હે અજમલ, તો સાંભળી લ્યો. પઠિયાર કહે અને અજમલ તમે સાંભળજો. એ આજે પઢી યાર કહે ને અજમલ સાંભળો. એ આજે સવા 13 લાખનો રે અજમલ તારે ઘોડી લો આજે. હા રાજા પઢિયાર, નથી એમાં ઘોડા નો બેસનાર, નથી તારે ઘોડા નો બેસનાર. સવા 13 લાખનો રે અજમલ તારે ઘોડી લો આજે. આજે સવા 13 લાખનો રે અજમલ તારે તારાણીઓ જોલો. હા રાજા પઢિયાર, નથી તારે પાડયાનો ઝૂલનાર, નથી તારે ઘોડા નો ગૂંદનાર. સવા 13 લાખનો રે અજમલ તારે પારણીઓ ઝૂલો. નહીં રાજા પઢિયાર, નહીં. આવા મેળા ના બોલો રાજા. ચાલો આપણે સાથે બેસી અને ભોજન મીઠા કરીએ. આજે વાંગી યાના ઘરનું પઢિયાર જમાતાના. નહીં રાજા, નહીં. આવા માથા વેણ ન બોલો. મો તારે વાંગી યો અવતાર, મો તારે અભાગી યો અવતાર. વાંગી યાના ઘરનો પઢિયાર જમાતો નથી. હે અજમલ, જેથી તારી ઘરે પારણિયાનો ઝૂલનાર થાય તેથી મારા પિંગલગઢના પાથરે પગ મેકજે, ત્યાં લોગી પગ નો મેકતો. જય ભવાની, જય ભવાની, જય ભવાની. એ આજે દીકરી કહું ને માતા મારા સાંભળો રે. અરે બેટા, આટલો કલ્પાન રાખ. સુખેથી સાસરે સીધાઓ મારા બાળ. એ કરું મારા દલડાની વાત, કરું મારા રુદિયાની વાત. દીકરી કહું ને માતા મારા સાંભળો રે. હા મારા બાળ, હરખેથી કહી દે તારા દિલમાં. તારી
સાસરે સીધાઓ આટલો કલ્પના ના કરો સાસરે મારા નહીં બાપ. જાઓ માં, સાસરે નહીં જાઓ. એ આજે તૈણાસો ને કંઈક ગવ મારું સાસરું રે. ત્યાં મારી કોણ લેશે સંભાળ, ત્યાં મારી કોણ લેશે સંભાળ. તૈણાસો ને કંઈક ગવ મારું સાસરું રે. તારી ઈશ્વર લેવી સંભાળ મારા બાપ. આટલો કલ્પના ના કરો. સુખેથી સાસરે સીધાઓ મારા બાપ. નથી મારે રાખડીનો બાંધનાર, નથી મારે જવતલ હોમનાર. બળે આવે ને વીરો મને સાંભળે રે. હા મારા બાપ. જાણું છું આટલો કલ્પના ના કરો. એ આજે દીકરી કહું ને માતા મોરી સાંભળો રે. હા મારા બાપ. તારી સૈયર સમજીને તારા દિલની વાત કહી દે મારા બાપ. સાસરે નહીં જાઓ મોરી માં, સાસરે નહીં જાઓ. ટુકડા દેશે માં, ટુકડા દેશે હા માં. જાણું છું મારા બાપ. તારા સાસુ સસરાને માતા પિતા સમજે, તારા પતિને પરમેશ્વર સમજે. ભલે જતા જતા તેરા બાપ તારા પિતાના આશીર્વાદ લેતી જા મારા બાપ. ભલે માતુશ્રી. અરે બેટા સગુણા, દીકરી તો રાજાની હોય તો ભલે અને રંકની હોય તો ભલે બેટા, દીકરી તો પોતપોતાના સાસરે સીધાવે બેટા. માટે આટલું રુદન ન કરો મારા બાળ. સુખેથી સાસરે સીધાવો બેટા. ભલે પિતાજી.